વડોદરામાં મેકર ફેસ્ટની 7મી આવૃત્તિ યોજાઈ હતી। યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા આયોજિત મેકર્સ ફેસ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા અકલ્પનીય ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજી, પર્યાવરણ, આયુર્વેદ, કલા અને ડ્રોન, ફિઝિયોથેરાપી, શિક્ષણ અને ફાર્મસી, અંડર વોટર ડ્રોન, AI રોબોટ્સ, રોબોટિક ફિંગર અને આર્મ, અગ્નિશામક વાહનો જેવા 70 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ રજૂ કરાયા છે। આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે લોકો કંઈક નવું બનાવતા હોય, ઉપયોગી વસ્તુ બનાવતા હોય અને એમની પાસે કંઈક આઈડિયાની બિયોન્ડ પ્રૂફ હોય કંઈ, તો એ લોકોને અમે એમના રજિસ્ટ્રેશન મંગાવીએ છીએ અને એમને સ્ક્રીન કરીને પછી અહીં એક મોકો આપીએ છીએ। એમના આ મોકાને લઈને એમને એમના પ્રોડક્ટ માટે વધારે ખબર પડી શકે છે, એ વસ્તુને કેટલી એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ શું કરવાના હોય એ બધું વિચારીને પણ આગળ વધી શકે। એટલે અહીંયા એક એવો જગ્યા છે કે જેની અંદર 8 થી 10,000 લોકો 2 દિવસની અંદર આવતા હોય છે। અમારા લોકોના રોબોટનું નામ છે અડાપ્ટિસ। બેસિકલી એક અડેપ્ટેબલ રોબોટ છે જેનું મેઇન કી ફીચર છે કે એ જુદા જુદા એન્વાયરમેન્ટમાં અડેપ્ટ થઈ શકે। આની આખી બોડી મોડ્યુલર છે, જેનો મતલબ તમે કોઈ પણ એના પાર્ટ્સ છે ને તમે ચેન્જ કરી શકો। આના હેન્ડ્સમાં માઉન્ટિંગ્સ છે, જેનાથી તમે જુદા જુદા એન્વાયરમેન્ટમાં, લેટ્સ સે કે આપણે એક રેસ્ટોરન્ટ છે તો આપણે એમાં ટ્રે આપી શકીએ, આપણે એને કોઈ કેમિસ્ટ્રી લેબમાં લઈ જઈશ તો એને ગ્રીપર આપી શકીએ, કે પછી આપણે એને ડીમાર્ટમાં મૂક્યો તો એને આપણે બારકોડ સ્કેનર આપી શકીએ। તો મેઇન આનો પાવર છે કે આ અડેપ્ટેબલ છે, એની સાથે સાથે આ મલ્ટી લેંગ્વેજ છે। આ 4 લેંગ્વેજીસમાં અત્યારે વાત કરી શકે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને એની સાથે સાથે મરાઠીમાં પણ વાત કરી શકે। અને આનો મેઇન વસ્તુ છે કે જુદી જુદી એન્વાયરમેન્ટમાં રહી શકે। દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈએ કે